આપણે શરૂઆત જ ત્યાંથી કરીએ કે શિવ તત્વ શું છે. જેમનું ધ્યાન કરવાથી, સ્મરણ કરવાથી, દર્શન કરવાથી એ તત્વને શિવ કહેવાય છે. આપણે શિવ તત્વ વિશે તો વાત કરી લીધી, હવે શિવલિંગની ઉત્પત્તિ વિશે જણાવો. અને બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનનું જ્યારે તો કે યુદ્ધ આ વિષય ઉપર જ્યારે પ્રારંભ થાય છે ત્યારે બધા દેવતાઓ મહાદેવજી પાસે કૈલાસમાં જાય છે. ત્યારે શિવજી બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનની વચ્ચે સૌ પ્રથમવાર સૌથી પહેલી વાર શિવજીનું લિંગ સ્વરૂપનું પ્રાગટ્ય હતું. એ જણાવો કે પાર્થિવ શિવલિંગ બનાવવું કઈ રીતે અને પછી એમની પૂજા કઈ રીતે કરવી. અને સૌથી મોટો લોકોનો પ્રશ્ન હોય છે કે શિવલિંગ કેટલી બનાવવી. તમારા આ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય સ્વરૂપ શિવલિંગનું નિર્માણ મિનિમમ કરવું જોઈએ અને એ રીતે પછી તમે ભગવાનના મંત્ર અથવા નામ બોલીને ભગવાનની પ્રતિષ્ઠા કરી શકો છો અને પૂજા કરી શકો છો. શ્રાવણ માસમાં હરેક વ્યક્તિ એક વખત તો ભગવાનના મંદિરે જશે જ. તો મંદિરે જતી વખતે શું ધ્યાન રાખવું? શિવ પુરાણમાં એમ કહ્યું છે કે શિવજીના 8 સ્વરૂપ છે: અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશ, સૂર્ય, ચંદ્ર અને યજમાન. એટલે કે શિવજીનો જે ભક્ત છે, શિવજીની જે પૂજા કરે છે એ સ્વયં પણ શિવજી છે. હર હર મહાદેવ. તો ચાય કરીને આપણે ધક્કા મુક્કી કરતા હોઈએ છીએ, બીજાને આપણે હેરાન કરતા હોઈએ છીએ. અંદર જળ ચડાવવા જઈએ ત્યારે આપણે જળ ચડાવવામાં ધ્યાન રાખવું જોઈએ કે આપણે તમે શિવાલયની અંદર કોઈ શિવ ભક્તની સાથે ઝઘડો કરો છો કે એમની ઈર્ષા કરો છો, એમની નિંદા કરો છો, તો તમે કોઈ સાધારણ મનુષ્યની નિંદા નથી કરતા, તમે શિવજીની નિંદા કરો છો. એવું શિવ પુરાણમાં કહ્યું છે કે સ્ત્રી ફિમેલ કોઈ છે એ રુદ્રાક્ષ ધારણ કરી શકે, કે પુરુષ હોય કે સ્ત્રી હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, વિદુર હોય કે વિધવા હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. પણ કયા મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું બેનિફિટ મળે એ જાણતા ઓછા હોય છે, તો એ વિશે જણાવો. શાસ્ત્રીજી, શ્રાવણ માસની અંદર કોઈ પણ વ્યક્તિને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય તો શું કરવું? જેમનો ન કોઈ આદિ છે ન કોઈ અંત છે, જે આ સૃષ્ટિના કણ કણમાં શૂન્ય બનીને વસેલા છે અને અંત બનીને સમગ્ર બ્રહ્માંડ ચલાવે છે, અને એ જ છે સાક્ષાત મહાદેવ. આપણે બધા શ્રાવણ માસ આવે એટલે શિવજીની પૂજા કરીએ છીએ, શિવલિંગ પર અભિષેક કરીએ છીએ, બીલીપત્ર ચડાવીએ છીએ. પણ શું આપણે ખરેખર શિવજીના પૂજા પાછળના એ રહસ્યો જાણીએ છીએ? તો આ જ ગુઢ રહસ્યો પરથી પડદો ઉઠાવવા, ધર્મ અને વિજ્ઞાનના સમન્વયને આપણી ભાષામાં સમજાવવા માટે આજે દેવજય શોમાં આપણી સાથે બિરાજમાન છે જાણીતા જ્યોતિષવિદ, સનાતન પરંપરાના ઊંડા અભ્યાસુ અને સાથે સાથે એસ્ટ્રોલોજર અને ભાગવતાચાર્ય એવા શ્રી સમીરભાઈ વ્યાસ. ફરી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા આ શોમાં. જય શંભુનારાયણ શાસ્ત્રીજી. જય શંભુનારાયણ. આપણા આ શ્રાવણ માસ સ્પેશિયલ પોડકાસ્ટમાં આપણે શરૂઆત જ ત્યાંથી કરીએ કે શિવ તત્વ શું છે. વાહ. શિવ એટલે કે કલ્યાણ. જેમનું ધ્યાન કરવાથી, સ્મરણ કરવાથી, દર્શન કરવાથી આપણું કલ્યાણ જ થાય એ તત્વને શિવ કહેવાય છે. વાહ. જેમની સભામાં, જેમના દરબારમાં કોઈ પ્રકારનો પક્ષપાત નથી, કોઈ ભેદભાવ નથી. તમે દેવ છો કે દાનવ છો, તમે ઋષિ છો કે મનુષ્ય છો, તમે કઈ જ્ઞાતિના છો, કયા વર્ણના છો, તમે કોણ છો, એવો કોઈ પ્રકારનો ભેદભાવ નથી. અને જે ભગવાન બધાને આવકારે છે, સ્વીકારે છે, એ ભગવાન એટલે કે શિવ એટલે કે મહાદેવજી. જી જી. જગતના કલ્યાણ માટે જે પોતે વિષ પી જાય છે અને દેવતાઓને અમૃત આપી દે છે, એટલે કે સંસારનું કલ્યાણ થાય, બ્રહ્માંડનું કલ્યાણ થાય, એના માટે જે પોતે વિષ પીવા તૈયાર છે એ તત્વ એટલે કે શિવ. આપણે કહીએ છીએ ને સદાશિવ, જે નિત્ય નિરંતર તો કે બધાનું કલ્યાણ જ વિચારે અને કલ્યાણ જ કરે એ તત્વ એટલે શિવ. આપણે શિવ તત્વ વિશે તો વાત કરી લીધી, હવે શિવલિંગની ઉત્પત્તિ વિશે જણાવો.
શિવલિંગની ઉત્પત્તિ આપણને શ્રી શિવ મહાપુરાણની અંદર આ કથા પ્રાપ્ત થાય છે. જી. વિદ્યેશ્વર સંહિતાની અંદર બ્રહ્માજીને જ્યારે એવું એક અભિમાન આવી ગયું કે મેં આખા બ્રહ્માંડની રચના કરી છે અને સૌથી મોટું પદ મારું છે, અને વિષ્ણુ ભગવાન પાસે જઈને જ્યારે આ જ વાદ વિવાદ અને તર્ક વધી જાય છે, અને બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનનું જ્યારે તો કે યુદ્ધ આ વિષય ઉપર જ્યારે પ્રારંભ થાય છે, ત્યારે બધા દેવતાઓ મહાદેવજી પાસે કૈલાસમાં જાય છે અને એમને પ્રાર્થના કરે છે કે તમે આ યુદ્ધને શાંત કરો, આ વાદ વિવાદને, આ તર્કને તમે શાંત કરો. અચ્છા. ત્યારે શિવજી બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનની વચ્ચે સૌ પ્રથમવાર એક જ્યોત સ્વરૂપ, એક અગ્નિના સ્તંભ સ્વરૂપ, લિંગ સ્વરૂપ પ્રગટ થાય છે. એ સૌથી પહેલી વાર શિવજીનું લિંગ સ્વરૂપનું પ્રાગટ્ય હતું. બરાબર. એટલે કે જેને આપણે શિવલિંગ કહીએ છીએ. અને એ શિવલિંગે બ્રહ્માજીનું જે અભિમાન હતો, અહંકાર હતો, એમનું તો કે નાશ કર્યો હતો. અને ત્યારબાદ એ બ્રહ્માજીનો અહંકાર, અભિમાન ત્યાં નાશ થયો અને બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને સૌ પ્રથમ શિવલિંગની પૂજા, અભિષેક અને અર્ચના કરી હતી. આ જે દિવસ હતો એ જ દિવસ એટલે કે મહાશિવરાત્રિનો દિવસ હતો. આવી રીતે શિવલિંગની ઉત્પત્તિ થાય છે. હવે શાસ્ત્રીજી, શિવલિંગના બી પ્રકાર હોઈ શકે? આપણી ત્યાં પુરાણોમાં શિવલિંગના અમુક પ્રમાણ અને અમુક પ્રકાર કીધા છે. જી. જેમ કે સ્વયંભૂ શિવલિંગ હોય છે, જેને આપણે જ્યોતિર્લિંગ પણ કહીએ છીએ. શ્રી સોમનાથ મહાદેવજી છે, શ્રી નાગેશ્વર મહાદેવજી છે, જે સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે, જ્યાં ભગવાન પોતે અધર્મનો નાશ કરવા માટે, અથવા તો કોઈ દેવતાએ કે ઋષિએ ખૂબ તપ કર્યું છે, કોઈ મનુષ્યએ તપ કર્યું છે, અને એમના કલ્યાણ માટે, એમના ફળ માટે ભગવાન ત્યાં સ્વયં પ્રગટ થયા. એ સ્વયંભૂ શિવલિંગ થયું, જેને જ્યોતિર્લિંગ કહેવાય છે. મનુષ્યો પણ ભગવાન શિવજીની તો કે પ્રતિષ્ઠા લિંગ સ્વરૂપે જ્યાં કરે છે, એને આપણે મનુષ્ય રૂપી શિવલિંગ કહીએ છીએ. શિવલિંગના ઘણા બધા સ્વરૂપ હોય છે. જેમ કે ધાતુમય શિવલિંગ હોય છે, સોનાની, ચાંદીની, તાંબાની, પિત્તળની, આવી અલગ અલગ ધાતુની પણ શિવલિંગ આપણે જોતા હોઈએ છીએ. શાલિગ્રામનો જે પથ્થર છે એવા જ કાળા પથ્થરની શિવલિંગ પણ આપણે જોઈએ છીએ. એમની સાથે સાથે સ્ફટિકની શિવલિંગ પણ આપણે જોતા હોઈએ છીએ, અને પારાની શિવલિંગ પણ આપણે જોતા હોઈએ છીએ. મણિ સ્વરૂપ રત્નો જડિત શિવલિંગનું પણ આપણા પુરાણોમાં પ્રમાણ પ્રાપ્ત થાય છે. અને સર્વશ્રેષ્ઠ એવું પાર્થિવ શિવલિંગ પણ આપણે જોઈએ છીએ. અને કળિયુગની અંદર પાર્થિવ શિવલિંગની સૌથી વધારે મહિમા શિવ પુરાણની અંદર કહેવામાં આવી છે. વાહ વાહ. હવે ઘણા લોકો એવા, અથવા તો શિવ ભક્ત એવા છે કે જેમને પાર્થિવ શિવલિંગ બનાવવું છે, તો પહેલાં તો તમે એ જણાવો કે પાર્થિવ શિવલિંગ બનાવવું કઈ રીતે, અને પછી એમની પૂજા કઈ રીતે કરવી? વાહ. કળિયુગની અંદર પાર્થિવ શિવલિંગનું ખૂબ જ મહત્વ કહ્યું છે. શિવ પુરાણમાં આપણને પાર્થિવ શિવલિંગ કઈ રીતે બનાવવું અને એમની પૂજા કઈ રીતે કરવું એમનું ખૂબ જ સુંદર પ્રમાણ પ્રાપ્ત થાય છે. સૌથી પહેલાં આપણે તો નદી અથવા તો કૂવા, તળાવના, વાવના આપણે કાંઠે જઈને માટી લાવવી જોઈએ. જ્યારે આપણે માટી લેવા જઈએ છીએ ત્યારે આપણે સદ્યો જાતમ પ્રપદ્યામી, આ જે ભગવાનનો મંત્ર છે આ મંત્ર ભણવો જોઈએ. ત્યાર પછી આપણે માટી લઈ આવીએ છીએ, એની અંદર આપણે જલ ઉમેરવું જોઈએ, સુગંધિત દ્રવ્યો ઉમેરવા જોઈએ, અને દૂધ એમાં ઉમેરવું જોઈએ. ત્યારે ભગવાનનો વામદેવાય નમઃ, જ્યેષ્ઠાય નમઃ, શ્રેષ્ઠાય નમઃ, ભગવાનનો જે મંત્ર છે એનું આપણે ઉચ્ચારણ કરવું જોઈએ. એની સાથે સાથે એમ કહેવાય છે કે જ્યારે આપણે શિવલિંગ બનાવીએ છીએ પાર્થિવ સ્વરૂપે, એ બનાવતા જ્યારે બધું મિશ્ર થઈ જાય અને શિવલિંગને આપણે જ્યારે આકાર આપીએ છીએ, ત્યારે ભગવાનનો જે અઘોરેભ્યો તઘોરેભ્યો એ જે મંત્ર છે એ મંત્ર આપણે ભણવો જોઈએ. અને ત્યાર પછી એમ કહેવાય છે કે એ પાર્થિવ શિવલિંગની અંદર આપણે જ્યારે ભગવાનનું ધ્યાન આવાહન કરવું છે, ત્યારે ભગવાનની જે ગાયત્રી મંત્ર છે, ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત, આ મંત્રથી ભગવાનનું એમાં ધ્યાન આવાહન કરવું જોઈએ. અને ભગવાનની જ્યારે આપણે પૂજા કરીએ છીએ, ત્યારબાદ ભગવાનની પ્રતિષ્ઠા કરીએ છીએ, ત્યારે ઈશાન સર્વ વિદ્યાનામ ઈ મંત્ર બોલીને ભગવાનની પાર્થિવ સ્વરૂપે શિવલિંગમાં પ્રતિષ્ઠા કરવી જોઈએ. આ રીતે મંત્ર બોલીને તમે ભગવાનની પાર્થિવ સ્વરૂપે શિવલિંગની પ્રતિષ્ઠા કરી શકો છો. જો તમને મંત્ર ના આવડતા હોય તો તમે ભગવાનના નામ બોલીને પણ ભગવાનની પ્રતિષ્ઠા અને પૂજા કરી શકો છો. જેમ કે ઓમ હરાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ સંભવે નમઃ,
ઓમ શૂલપાણયે નમઃ, ઓમ પિનાકધૃષે નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ પશુપતયે નમઃ, ઓમ મહાદેવાય નમઃ. આ ભગવાનના પ્રિય એવા 8 નામ છે. આ 8 નામ બોલીને ભગવાનની માટી લાવવી, સુગંધિત દ્રવ્ય, દૂધ એમાં ઉમેરવા. અને સૌથી મોટો લોકોનો પ્રશ્ન હોય છે કે શિવલિંગ કેટલી બનાવવી. તમારા આ 4 આંગળીની જે હાઇટ હોય છે, 4 આંગળ હાઇટની તમારે પાર્થિવ સ્વરૂપ શિવલિંગનું નિર્માણ મિનિમમ કરવું જોઈએ. અને એ રીતે પછી તમે ભગવાનના મંત્ર અથવા નામ બોલીને ભગવાનની પ્રતિષ્ઠા કરી શકો છો અને પૂજા કરી શકો છો. પાર્થિવ શિવલિંગની તમે પંચોપચાર એટલે કે ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય દ્વારા ભગવાનની પૂજા કરી શકો છો. ભગવાનની તમે ષોડશોપચાર પૂજા પણ કરી શકો છો. ઘણીવાર આપણી મનોકામના પૂર્તિ માટે આપણે ભગવાનની પાર્થિવ સ્વરૂપે પૂજા કરતા હોઈએ છીએ અને કરાવતા હોઈએ છીએ. જો તમારે વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો તમારે 1000 પાર્થિવ શિવલિંગનું પૂજન કરવું જોઈએ. જો તમારે ધન સંપદા જોતી હોય, તમારે ભૂમિનું સુખ જોતું હોય તો 500 પાર્થિવ શિવલિંગ બનાવીને તમારે એનું પૂજન કરવું જોઈએ. જો તમારે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, તમારે એમ કહેવાય છે કે શિવપદ પ્રાપ્ત કરવું હોય તો 1 કરોડ પાર્થિવ શિવલિંગ બનાવીને એનું તમારે પૂજન કરવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં તમારી જે પણ મનોકામના હોય, જે પણ તમારી કામના કે તમારી જે ઈચ્છા તો કે પૂર્ણ ન થતી હોય, તમે જો 1500 પાર્થિવ શિવલિંગ બનાવીને એનું પૂજન કરો છો તો મહાદેવજી, શિવજી તમારી બધી મનોકામનાની પૂર્તિ કરે છે, તમારા કાર્યોની સિદ્ધિ કરે છે. વાહ શાસ્ત્રીજી, શું વાત કરી! પાર્થિવ શિવલિંગ નમનભાઈ આપણે પણ બનાવશું, બરાબર? ઓકે, હવે આપણે શાસ્ત્રીજી એ વાત કરીએ કે શ્રાવણ માસમાં હરેક વ્યક્તિ એક વખત તો ભગવાનના મંદિરે જશે જ. તો મંદિરે જતી વખતે શું ધ્યાન રાખવું? આપણે જ્યારે શિવલિંગના દર્શન કરવા જઈએ છીએ, જેને આપણે શિવાલય કહીએ છીએ, જી, આપણી ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે મનુષ્યોએ જો એ શિવલિંગની ત્યાં પ્રતિષ્ઠા કરી હોય તો ચારે બાજુ 100 હાથ સુધીનું જે ક્ષેત્ર છે શિવલિંગથી, એ ક્ષેત્રને શિવ તીર્થ કહેવામાં આવે છે. એ પવિત્ર ક્ષેત્ર હોય છે. જો કોઈ દેવતાએ અથવા ઋષિએ શિવજીની પ્રતિષ્ઠા કરી છે, શિવલિંગ સ્વરૂપે ત્યાં સ્થાપના કરી છે, તો એ શિવલિંગના 1000 હાથ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ તરફનો જે આખો એરિયો છે, જે ક્ષેત્ર છે, એ શિવ તીર્થ ક્ષેત્ર, શિવ ક્ષેત્ર માનવામાં આવે છે. અને સ્વયંભૂ શિવલિંગ છે, સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે, તો એના 4000 હાથ ચારેય દિશામાં એમ કહેવાય છે એ શિવ તીર્થ છે અને એ સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. એટલે કે જ્યારે પણ તમે શિવાલયની અંદર જાઓ તો આ સ્થાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ સ્થાનની અંદર આપણાથી કંઈક ખોટું કે ખરાબ કામ ન થાય. સૌથી પહેલી વસ્તુ, તમે જ્યારે શિવાલયની અંદર જાઓ છો ત્યારે ચોક્કસ તમારે તો કે ભસ્મ ધારણ કરવી જોઈએ, ગળામાં રુદ્રાક્ષ હોવી જોઈએ, હાથમાં બિલીપત્ર હોવું જોઈએ અને મોઢામાં શિવજીનું નામ હોવું જોઈએ. ભગવાનનું જે સ્તોત્ર આવડતું હોય, કાંઈ ના આવડતું હોય તો ભગવાનનું નામ મનમાં આપણે બોલતા રહેવું જોઈએ. શિવ પુરાણમાં એમ કહ્યું છે કે શિવજીના 8 સ્વરૂપ છે: અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશ, સૂર્ય, ચંદ્ર અને યજમાન. એટલે કે શિવજીનો જે ભક્ત છે, શિવજીની જે પૂજા કરે છે, એ સ્વયં પણ શિવજી છે. એટલે ઘણીવાર આપણે જ્યારે શિવાલયમાં જઈએ ને, શિવજી મંદિરમાં જઈએ ને, તો ચાય કરીને આપણે ધક્કા મુક્કી કરતા હોઈએ છીએ, બીજાને આપણે હેરાન કરતા હોઈએ છીએ. અંદર જળ ચડાવવા જઈએ ત્યારે આપણે જળ ચડાવવામાં ધ્યાન રાખવું જોઈએ કે આપણે શિવલિંગ ઉપર જળ ચડાવતા કોઈકે દીવો કર્યો છે તો એના દીવા ઉપર તો આપણું જળ નથી જાતું ને. તમે શિવાલયની અંદર કોઈ શિવ ભક્તની સાથે ઝઘડો કરો છો કે એમની ઈર્ષા કરો છો, એમની નિંદા કરો છો, તો તમે કોઈ સાધારણ મનુષ્યની નિંદા નથી કરતા, તમે શિવજીની નિંદા કરો છો, એવું શિવપુરાણમાં કહ્યું છે. એટલે શિવાલયની અંદર જ્યારે પણ જાઓ ત્યારે ચોક્કસ ધ્યાન રાખવાનું કે મનને શાંત રાખવાનું. જે પણ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે અને જ્યારે પણ દર્શન કરવા મળે ત્યારે આપણે ભગવાનના શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા જોઈએ. ત્યારે આપણે ત્યાં કોઈ પ્રકારનો મનમાં ઉદ્વેગ કે કોઈ પ્રકારની મનની અંદર ખરાબ વિચારો ન લાવવા જોઈએ. હજી એક વસ્તુનું ખાસ આપણે બધાએ ધ્યાન રાખવું જોઈએ. જે અમે શિવાલયમાં જઈએ છીએ ત્યારે દેવભાઈ અમે જોતા હોઈએ છીએ, લોકોએ પોતાના વસ્ત્ર પહેરવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. એમ તો કહેવામાં આવ્યું છે કે જે શિવાલય છે, શિવલિંગ છે, એ ઉર્જાનું સ્તોત્ર છે. એની અંદર એટલા બધા રેડિયેશન છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આ બધી વસ્તુ
આ જગતની ઉર્જા એની અંદર છે. તો ગર્ભગૃહની અંદર જવાના ઘણા બધા નિયમો હોય છે, પણ અત્યારે આપણી ત્યાંના શિવાલયમાં જો એવી વ્યવસ્થા હોય અને આપણને ગર્ભગૃહમાં જવા મળતું હોય તો આપણે એની થોડીક મર્યાદા રાખવી જોઈએ. આજે લોકો ત્યાં તો કે શોર્ટ કપડાં પહેરીને જતા હોય છે, જીમના કપડાં પહેરીને જતા હોય છે, નાઇટ ટ્રેક પહેરીને લોકો શિવાલયમાં જતા હોય છે, જે અયોગ્ય વસ્તુ છે, જે મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. આપણે જ્યારે શિવજીને મળવા જઈએ છીએ, આપણે જ્યારે શિવાલયમાં જઈએ છીએ, ત્યારે આપણે વિવેક અને મર્યાદાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે કેવા વસ્ત્ર પહેરવા, આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ, આપણે શુદ્ધ હોવા જોઈએ. આ બેઝિક વસ્તુ છે જે આપણે ચોક્કસ ફોલો કરવી જોઈએ. હવે લગભગ બધા લોકોના મનમાં જે સવાલ હોય છે કે સ્ત્રી ફિમેલ કોઈ છે એ રુદ્રાક્ષ ધારણ કરી શકે? આ સવાલનો જવાબ જાણવા માટે પહેલાં તમારે એ સમજવું પડશે કે રુદ્રાક્ષ શું છે. જી જી જી. મહાદેવજી શિવજી જ્યારે તપસ્યા કરતા હતા અને તપસ્યા કરીને જ્યારે એ પોતાની હજારો વર્ષ પછી તપસ્યા સમાધિ અવસ્થામાંથી જાગૃત થયા, ત્યારે એમના રુદ્રાક્ષ એટલે રુદ્રની આંખોમાંથી જે પણ જળ બિંદુ નીચે પડ્યું અને એમાંથી જે વૃક્ષ થયું એને આપણે રુદ્રાક્ષ કહીએ છીએ. એટલે શિવજીનો જ અંગ છે. મેં પ્રારંભમાં જ કહ્યું કે શિવ એટલે કે કોઈનામાં ભેદભાવ ન રાખે એ જ શિવ તત્વ છે, જેમાં કોઈ પ્રકારનો પક્ષપાત નથી. શિવ પુરાણના વિદ્યેશ્વર સંહિતાની અંદર દેવભાઈ પ્રમાણ છે, હું પ્રમાણ સહિતા વાત કહી શકું છું કે પુરુષ હોય કે સ્ત્રી હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, વિદુર હોય કે વિધવા હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ જાતિના લોકો રુદ્રાક્ષ ચોક્કસ ધારણ કરી શકે છે. એટલે તમારો જે સવાલ છે, આજે અમને પણ લોકો પૂછે છે કે શું અમે સ્ત્રી છીએ તો રુદ્રાક્ષ પહેરી શકીએ? હા, ચોક્કસ તમે રુદ્રાક્ષ પહેરી શકો છો, પણ એમની જે મર્યાદા છે એ મર્યાદા તમારે પાડવી જોઈએ. અચ્છા, ખૂબ સરસ વાત કરી શાસ્ત્રીજી કે રુદ્રાક્ષ. વાહ. હવે લગભગ બધા લોકોને રુદ્રાક્ષ તો ધારણ કરવા હોય છે, પણ કયા મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું બેનિફિટ મળે એ જાણતા ઓછા હોય છે, તો એ વિશે જણાવો. આપણે ત્યાં શ્રી શિવ મહાપુરાણની અંદર વિદ્યેશ્વર સંહિતાની અંદર 1 થી લઈને 14 મુખી રુદ્રાક્ષની તો કે આપણને મહત્વ બતાવ્યું છે. જેમ કે 1 મુખી રુદ્રાક્ષ છે એ સાક્ષાત શિવ જ માનવામાં આવે છે. તમારી બ્રહ્મ હત્યા પણ કદાચ તમે કરી હોય તો બ્રહ્મ હત્યા જેવા પાપમાંથી પણ એ તમને મુક્ત કરે છે અને તમને બધી પ્રકારની ભોગ અને સાધના પ્રાપ્ત કરાવે છે. જે 2 મુખી રુદ્રાક્ષ છે જેને દેવ દેવેશ્વર રુદ્રાક્ષ કહેવામાં આવે છે, જે તમારી બધી મનોકામનાની પૂર્તિ કરે છે. જે 3 મુખી રુદ્રાક્ષ છે એને સાધકો માટે ખૂબ જ અગત્યનું કહ્યું છે. અગર તમારે સાધના કરવી છે તો તમારે 3 મુખી રુદ્રાક્ષ ચોક્કસ પહેરવા જોઈએ. ચતુર્મુખી રુદ્રાક્ષ છે એ સાક્ષાત બ્રહ્માજી છે, બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે છે, બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરાવે છે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થમાં આપણને સફળતા પ્રાપ્ત કરાવે છે. પંચમુખી રુદ્રાક્ષ છે, ભગવાનના 5 મુખ છે, જે કોમન સાધારણ રીતે આપણે બધા વધારે કરતા પહેરતા હોઈએ છીએ અને ઇઝીલી અવેલેબલ છે. એટલે શિવજીની સાધનામાં દેવભાઈ પંચમુખી રુદ્રાક્ષ છે જે ઇઝીલી મળી જાય છે અને ભગવાનના પંચમુખ છે એ સ્વરૂપે આપણે પહેરવા જોઈએ અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. જે 6 મુખી રુદ્રાક્ષ છે એ સ્વયં સ્કંદ ભગવાન કાર્તિક સ્વામી માનવામાં આવે છે, જેને 6 મોઢા હતા. દેવગણ પ્રાપ્ત કરવું હોય, શિવગણ પ્રાપ્ત કરવું હોય, શિવત્વ પ્રાપ્ત કરવું હોય, તમને કોઈ પ્રકારનો ભય હોય તો એ ભયને નાશ કરવા માટે આ 6 મુખી રુદ્રાક્ષ આપણે ચોક્કસ પહેરવા જોઈએ. 7 મુખી રુદ્રાક્ષ પણ કયા છે. 7 મુખી રુદ્રાક્ષ છે એને અનંગ કહેવામાં આવે છે. તમારા જીવનમાં જો દરિદ્રતા હોય, એનો નાશ કરવો હોય તો એ દરિદ્રતા આ 7 મુખી રુદ્રાક્ષ પહેરવાથી અને ઉપાસના કરવાથી થાય છે. જે અષ્ટમુખી રુદ્રાક્ષ છે, જેને અષ્ટમૂર્તિ, જે ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે. કોઈ પ્રકારની તમારા ઉપર તંત્ર તો કે પ્રયોગ થયો હોય, તમને કોઈ બાધાઓ આવતી હોય, તમને કોઈ પ્રકારનું એમ કહેવાય છે કે
મનની અંદર ભય હોય, બહુ શોક હોય, અને એ શોકનો નાશ કરવો હોય, ભયનો નાશ કરવો હોય અને તંત્રના સાધનામાં આગળ વધવું હોય તો એ લોકોએ અષ્ટમુખી રુદ્રાક્ષ ભૈરવ સ્વરૂપે ચોક્કસ પહેરવા જોઈએ. નવમુખી રુદ્રાક્ષ છે જેને સ્વયં કપિલ મુનિ પણ માનવામાં આવે છે અને નવ દુર્ગાની સાધના પણ કહેવામાં આવે છે. નવમુખી રુદ્રાક્ષ પહેરીને માં દુર્ગાનું પણ અવશ્ય આપણે ઉપાસના કરવી જોઈએ અને આપણને શિવ અને શક્તિ બંનેનો સમન્વય પ્રાપ્ત થાય છે અને આપણે એમની કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ. દસમુખી રુદ્રાક્ષ છે એ સ્વયં વિષ્ણુ ભગવાન કહેવામાં આવ્યા છે. દસમુખી રુદ્રાક્ષ છે એ તમને ભક્તિ પ્રદાન કરે છે, ઐશ્વર્ય પ્રદાન કરે છે અને તમારી બધી મનોકામનાની પૂર્તિ કરાવે છે. 11 મુખી રુદ્રાક્ષ છે, એકાદશ મહારુદ્ર છે, રુદ્રનું જ સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાનનું કીર્તન કરવું હોય, ભગવાનનું ભજન કરવું હોય, ભગવાનની ભક્તિમાં આગળ વધવું હોય તો એકાદશ રુદ્ર છે એ આપણે રુદ્રાક્ષ આપણે ચોક્કસ પ્રાપ્ત કરવો જોઈએ અને એનાથી તમને બધા પ્રકારની કીર્તિ અને લાભની પણ પ્રાપ્તિ થાય છે. દ્વાદશ 12 મુખી રુદ્રાક્ષ છે એ 12 મુખી જે રુદ્રાક્ષ છે એ એમ કહેવાય છે કે એને માથા ઉપર જ પહેરવામાં આવે છે કારણ કે એ 12 આદિત્ય સૂર્ય છે એ જ 12 મુખી રુદ્રાક્ષ છે અને માથા ઉપર એને પહેરવાથી આપણને સૂર્યની બધી જ કૃપા શિવજી આપણા ઉપર કલ્યાણ પ્રાપ્ત કરાવે છે. 13 મુખી રુદ્રાક્ષ છે જેને વિશ્વદેવ કહેવામાં આવે છે. આ જગતના પ્રકૃતિના બધા જ સૌંદર્યના સુખ અને જગત અને પ્રકૃતિને આપણે તો કે બધી જ રીતે આપણે અનુકૂળ થઈ શકીએ, પ્રતિકૂળ થઈ શકીએ અગર જો આપણે 13 મુખી રુદ્રાક્ષ આપણે ધારણ કર્યો હોય તો. અને જે 14 મુખી રુદ્રાક્ષ છે બહુ ડિફિકલ્ટ છે મળવો અને એ જે 14 મુખી રુદ્રાક્ષ આપણે જો પહેરીએ છીએ તો આપણો ફરીથી જન્મ થતો નથી. આ પુનરપી જનનમ પુનરપી મરણના આપણે ચક્કરમાંથી મુક્ત થઈ જાય છે અને આપણને શિવલોક પ્રાપ્ત થાય છે. તો આવી રીતે 1 થી લઈને 14 મુખ રુદ્રાક્ષનો મહિમા આપણને શિવ પુરાણમાં પ્રાપ્ત થાય છે. વાહ વાહ. શાસ્ત્રીજી, હવે શિવજીને પ્રિય એવા બીલીપત્ર વિશે જણાવો. આપણે બીલીપત્રનું પાન જોઈએ ને એટલે સ્વયં આપણને શિવજીના દર્શન થાય છે. બીલીપત્ર તો કે 3 દલવાળા હોય છે, ભગવાનની 3 નેત્ર છે. 3 પાનવાળા બીલીપત્ર છે એ ભગવાનની સ્વયં 3 નેત્ર છે અને જ્યારે ભગવાનને આપણે બીલીપત્ર ચડાવીએ છીએ ત્યારે આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય વસ્તુ ભગવાન આપણી હરી લે છે. આપણે ભગવાનને જ્યારે બીલીપત્ર ચડાવીએ ને ત્યારે બીલીપત્ર ચડાવતા વખતે એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એની જે આગળનો ભાગ હોય છે, જે આપણે દાંડીનો ભાગ હોય છે એ આપણે તોડી નાખતા હોઈએ છીએ કારણ કે એ અભિમાન અને અહંકારનું પ્રતીક છે. એ આપણે તોડીને શિવજીને ચડાવતા હોઈએ છીએ કારણ કે મહાદેવજીને અભિમાન અને અહંકાર પ્રિય નથી. અને બીલીપત્રનો જે સીધો ભાગ એટલે કે લીસો ભાગ હોય છે એ આપણે આમ ભગવાન ઉપર ચડાવતા હોઈએ છીએ અને ભગવાનને એ અર્પણ કરતા હોય છે. અરે દેવભાઈ, શિવ પુરાણમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જે બીલીપત્રનું ઝાડ છે ને એનું મૂળ છે એ જ સ્વયં શિવલિંગ છે, એ જ સ્વયં શિવ છે. તમે ભગવાનને બીલીપત્ર ચડાવો છો અને એના કરતાં પણ વિશેષ તમે બીલીનું ઝાડ વાવો છો તો શિવજી ખૂબ પ્રસન્ન થાય છે. તમારી વંશાવલી ક્યારે અટકાવતા નથી. તમારી ત્યાં સારા ભક્તોનો જન્મ થાય છે. તમારી ત્યાં કોઈ દિવસ દુઃખ અને દરિદ્રતા નથી આવતી કારણ કે તમે બીલીપત્રનું વૃક્ષ વાવ્યું છે. બીલીપત્રના વૃક્ષના નીચે બેસીને તમે કાંઈ તપ કરો છો, સાધના કરો છો તો તમને પરમપદની પ્રાપ્તિ થાય છે. એ તપ અને સાધનાનું તમને અસીમ કૃપા અને એમ કહેવાય કે અગણિત પુણ્ય તમને પ્રાપ્ત થતું હોય છે અને એટલા માટે બીલીપત્રના વૃક્ષના મૂળની પૂજાનું પણ કહ્યું છે. એની પૂજા પણ જો તમે કરો તો શિવજી ખૂબ પ્રસન્ન થાય છે કારણ કે એના મૂળની અંદર શિવલિંગ પોતે ત્યાં હજરા હજુર હોય છે, બિરાજમાન હોય છે. અને જે બીલીપત્રનું ફળ છે એ તો લક્ષ્મીજીને પણ ખૂબ પ્રિય છે એટલે બિલ્લાનો આપણે હોમ લક્ષ્મી હોમમાં કરીએ છીએ. અને તમારે બધી સંપદા જોતી હોય ને, જે રાવણને સંપદા મળી, જે કુંભકર્ણને અને જે એમ કહેવાય છે બાણાસુરને અને જે તો કે કુબેરને બધી સંપદા મળી, તમારે શસ્ત્ર વિદ્યા જોતી હોય કે શાસ્ત્ર વિદ્યા જોતી હોય, તમારે અગર બધી સિદ્ધિઓ જોતી હોય તો તમારે ભગવાનની બીલીપત્રથી ચોક્કસ અર્ચન પૂજા શિવજીની કરવી જ જોઈએ. શાસ્ત્રીજી, શ્રાવણ માસની અંદર કોઈ પણ વ્યક્તિને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય તો શું કરી શકાય? શ્રાવણ માસ એટલે કે શ્રવણ નક્ષત્ર. શ્રવણ નક્ષત્ર એટલે કે શ્રવણ ભક્તિ. આ મહિનાની અંદર જો શક્ય હોય ને તો આપણે ભગવાનની કથાનું શ્રવણ ચોક્કસ કરવું જોઈએ.
ભાગવત કથા હોય કે રામ કથા હોય કે શિવ કથા હોય કે દેવી ભાગવત હોય, તમને જે કથા ગમે એ, પણ કથાનું શ્રવણ તો ચોક્કસ કરવું જોઈએ. શક્ય હોય તો આપણે ભગવાનનો અભિષેક કરવો જોઈએ. આપણે આપણા ઘરે પણ કરી શકીએ છીએ અને શિવાલયમાં જઈને પણ કરી શકીએ છીએ. ભગવાનનો આપણે રુદ્રાભિષેક કરવો જોઈએ. આપણે આપણી શક્તિ ભક્તિ અનુસાર લઘુરુદ્ર કરાવી શકીએ તો આપણે લઘુરુદ્ર કરાવી શકીએ. આપણે આપણા ગ્રહોની શાંતિ માટે આ મહિનાની અંદર ખાસ આપણે જાપ કરવા જોઈએ અને એનું અનુષ્ઠાન કરવું જોઈએ, યજ્ઞ કરવા જોઈએ. કારણ કે દેવાધિદેવ મહાદેવ છે, બધા ગ્રહોના અધિપતિ. એમ કહેવાય છે કે HOD જે સૂર્યાદિ નવગ્રહ મંડળ છે એના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એટલે એ મહાદેવજી છે. જો શિવજી પ્રસન્ન થશે ને તો કોઈ ગ્રહ, આપણે કહીએ ને અકાલ મૃત્યુ વો મરે જો કર્મ કરે ચંડાલ કા, કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા. એટલે કદાચ તમારે કાંઈ પણ ગ્રહોની પીડા હોય કે તમારે કોઈ પ્રકારની એવી બાધા હોય તો એના બાધાના નિવારણ માટે આપણે ચોક્કસ તો કે શિવજીની આરાધના ઉપાસના કરવી જોઈએ. આપણે શિવજીના દર્શન કરવા જોઈએ. આપણે શિવજીની ભક્તિ આપણી શક્તિ અનુસાર તો ચોક્કસ આપણે કરતા જ હોઈએ છીએ. અને મહાદેવજીને દીવો, આપણી ત્યાં એક કથા છે દેવભાઈ કે એક બ્રાહ્મણના દીકરાએ ગુણનિધિએ તો કે ભગવાન સાવ બધી રીતે દુરાચારી અને અત્યાચારી હતો, તેમ છતાં અંત સમયે ભગવાનને એક દીવો અર્પણ કર્યો અને એ બીજા જન્મમાં રાજા થયો. અને રાજા બનીને પણ એણે ભગવાનની દીપ સ્વરૂપે દીપા એમ કહેવાય ને દીપમાળા કરીને ભગવાનને પ્રસન્ન કર્યા અને ત્રીજા જન્મમાં એ કુબેર બને છે. એટલે કાંઈ ન કરી શકો ને તો શિવાલયમાં ચોક્કસ જાજો અને શિવાલયને થોડુંક સાફ કરજો. બધા લોકો દૂધ, દહીં, ઘી, મધ, સાકર ચડાવીને ગયા હોય, ધતુરો ને ભાંગ ને બીલીપત્ર બધા ચડાવીને બપોરે 12-1 વાગે ને એટલે શિવજીને બધા ભૂલી જાય ત્યારે જાજો અને શિવાલયમાં ઝાડુ પોતા કરજો, એમને થોડી સાફ કરી દેજો. શિવલિંગને તમે શુદ્ધ કરશો ને એટલે તમારા જીવનની અંદરની બધી દરિદ્રતા અને બધા કષ્ટને ભગવાન સાફ કરી દેશે, દૂર કરી દેશે. અને શક્ય હોય તો એક દીવો ચોક્કસ કરજો. આપણી ત્યાં એમ કહેવાય છે કે શિરો કો કાટ કર અપને કિયા જબ હોમ રાવણ ને, શિરો કો કાટ કર અપને કિયા જબ હોમ રાવણ ને, દિયા સબ રાજ દુનિયા કા દિલાવર હો તો એસા હો. અરે સાહેબ, તમે જઈને ખાલી એકવાર ભગવાનને પગે પણ લાગશો ને તો પણ ભગવાન તમારી બધી મનોકામનાની પૂર્તિ કરે છે. વાહ 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 વાહ. જય શંભુનારાયણ શાસ્ત્રીજી, ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. જય શંભુનારાયણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.